તો નમસ્કાર મિત્રો, જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર. એપ્સ્ટીન ફાઇલ, બિલ ક્લિન્ટન, માઇકલ જેક્સન જેવી હસ્તીના ફોટા જાહેર. પીડિતોએ કહ્યું અડધું સત્ય બહાર આવ્યું. પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માંગવો ક્રૂરતા કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો. પંતના નેતૃત્વમાં વિજય હજારે ટ્રોફીમાં રમશે વિરાટ કોહલી. દિલ્હીએ ટીમની કરી જાહેરાત. એસઆઈઆર અપડેટ સામે આવી છે. અમદાવાદમાં 700થી વધુ અધિકારીને મતદારોની નોટિસ, અપીલ સુનાવણીનો ઓર્ડર. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન. 225થી વધુ ફિલ્મો કરી હતી. ગુજરાતના 22% મતદાર ફક્ત 2 મોટા શહેરોમાં. અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર. તો મિત્રો, તમે અમારો વિડીયો ગુજરાતના કયા શહેર અને કયા ગામડામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અમને જણાવજો. અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ડ્રાઈવરે બેભાન યુવતી પર દુષ્કર્મ આચરતા ધરપકડ. રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી. સાસણના રિસોર્ટમાં ધોરણ 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત. અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની બાદબાકી. કુલ 48.06 લાખનું ડિજિટાઇઝેશન. નવી એસઆઈઆર યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ, જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર. તિલક, હાર્દિક કે અભિષેક નહીં, પણ ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ. અમેરિકાએ લીધો બદલો. સિરિયામાં આઈએસઆઈએસના 70થી વધુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા. ટ્રમ્પે શું કહ્યું જુઓ. આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના. રાજધાની એક્સપ્રેસની અડફટે અનેક હાથીના મોત. 5 ડબ્બા ખડી પડ્યા. H1B વિઝા માટે ભારતીયો લાંચ આપે છે. અમેરિકાના પૂર્વ રાજદૂતના દાવાથી ખળભળાટ. ગુજરાતમાં ગગડ્યો ઠંડીનો પારો. ઉત્તરથી ઠંડા પવનો ફૂંકાતા શીત લહેર. દાહોદમાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન નોંધાયું.